વર્તમાન સમયમાં એક તરફ ડિસ્કો દાંડિયા અને પાર્ટી પ્લોટનું ચલણ વધી રહ્યું છે અને પ્રાચીન ગરબાઓનું મહત્વ ઘટી રહ્યું છે, ત્યારે ઐતિહાસિક નગરી જૂનાગઢની બાળાઓએ માથે સળગતી ઈંઢોળી મૂકી 30 મિનિટ સુધી રાસ રમી પ્રાચીન ગરબીનું મહત્વ જાળવી રાખ્યું છે. અને એટલે જ જૂનાગઢ શહેરના મધ્યમાં આવેલા વણઝારી ચોકમાં થતી ગરબી હાલના સમયમાં આકર્ષણનું કેન્દ્ર બની છે, જ્યાં પ્રાચીન ગરબી સાથે સળગતી ઈંઢોળી, મહિષાસુર વધ, અનેક પ્રચલિત ભૂવા રાસનો સમન્વય એક સાથે જોવા મળ્યો હતો. આ ગરબી નવાબી કાળથી ચાલી રહી છે અને આ ગરબીએ અનેક કલાકારોને સ્ટેજ પૂરું પાડ્યું છે અને નામાંકિત કલાકારો પણ જૂનાગઢની પ્રાચીન ગરબીઓનો ભાગ બન્યા છે. આ ગરબીમાં સૌથી પ્રચલિત સળગતી ઈંઢોળીનો રાસ છે. 30 મિનિટ સુધી સળગતી ઈંઢોળી બાળાઓ પોતાની માથે રાખી માની આરાધના કરે છે અને આ ઘટનાને સાક્ષાત જગદંબા બિરાજતા હોય તેવું બાળાઓ માની રહી છે. આજ સુધી કોઈ પણ અનિચ્છનીય ઘટના પણ બની નથી. એવું કહેવાય છે કે વર્ષો પહેલા નવરાત્રી દરમિયાન એક સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વણઝારી ચોકની ગરબી મંડળે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પ્રથમ ઇનામ મેળવ્યું હતું. ત્યારે નવાબે ખુશ થઈ આ ચાંદીનો ગરબો અને રકાબી ભેટ આપી હતી, જે આજે પણ અહીં છે. 9 દિવસ દરમિયાન ચાંદીનો ગરબો સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે અને દરરોજ રાત્રે ગરબી થાય ત્યારે ચાંદીના ગરબાને વચ્ચે રાખી ફરતે બાળાઓ રાસ રમે છે. ત્યારે આ વર્ષે આ ગરબીમાં 170 જેટલી બાળાઓએ ભાગ લીધો હતો, જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.